ઘરવાળાથી એના ખટારાનું છે ને એક્સિડન્ટ થઈ ગયો તો છે ને માલ ઢોરાઈ ગયો હતો તો મારા ઘરવાળાના ખાતે ને ડ્રાઈવરના ખાતે છે ને 7,000 રૂપિયા આવ્યો હતો. અને એ છે ને એના ભાઈ એમ કીધું હતું કે મારો ગાડીનો માલ ઢોરાણો છે ને તો એ તમારે દેવું પડશે માલના. એક્સિડન્ટ થયું એમાં મારો ઘરવાળો મળી જાત, ગુજરી જાત, હાથ પગ ભાંગી જાત તો એ બીજો માણસ મને નવો દેત, બરોબર ને? તો ત્યારે છે ને એનો ભાઈ મારા ઘરે ધક્કા ખાતો તો મેં મારા મમ્મી પાસે છે ને 7,000 રૂપિયા ઉછીનો લઈ અને એને દીધો તો ત્યારે અમે 1,000 રૂપિયાવાળી ઓયડીમાં ભારે રહેતા હતા. તો અત્યારે અમારો છે ને 30,000 રૂપિયો નીકળે છે અને અમારા પાસે બંગલાય નહોતા ને ઠારુંય નથી ને ગાડીએ નથી. તોય અમે 7,000 રૂપિયા આપ્યો હતો. ઘરવાળાથી એક્સિડન્ટ થઈ ગયો હતો, ગાડીનો માલ ઢોરાઈ ગયો હતો તો એ 7,000 રૂપિયા અમે આપ્યો હતો. અમે બરોબર ન્યાય કર્યો હતો. ત્યારે મારા ઘરે આવતા હતા મારા પાસે પૈસા લેવા. ત્યારે મેં તો ન કીધું કે હું આવતી હતી તમારા ખટારામાં, મારો ઘરવાળો આવતો તો મારા ઘરવાળા પાસે લ્યો. ત્યારે ઘરે આવતા હતા 7,000 રૂપિયા લેવા. પછી અમે ઘરે જઈને એને 7,000 રૂપિયા દઈ આવ્યા હતા. આવો ન્યાય કરે છે. આજે મારા આડે થયું છે, કાલ સવારે આ બીજા આડે થશે. ધ્યાન રાખજો. ને હું સાચું બોલવામાં બીતી જ નથી.